એક બીજો નાનો પ્રસંગ કહું. આત્માનંદ સ્વામી ગામડે ફરતા 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 ધોરાજી પધાર્યા. સ્વામી આપણા ગામમાં ધોરાજી પધાર્યા અને આજ્ઞાની મૂર્તિ આત્માનંદ સ્વામી ભૂખ્યા બહુ થયા. પાણી મળ્યું નહીં, ભોજન મળ્યું નહીં. એક કોડ જેવું હતું, ત્યાં સ્વામી નિવાસ સ્થાન કર્યું. અને ઘટના ઘટી, ભૂખ ખૂબ લાગી, 2-3 દાડાનો ઉપવાસ થયા. એ જ વખતે સ્વયં ભગવાન શ્રી બ્રાહ્મણ રૂપ ધારણ કરી ખીચડી, કઢી વગેરે સાથે લઈ અને ભગવાન શ્રી જમાડવા માટે પધાર્યા છે. ભગવાન શ્રી કહ્યું છે, એટલે છે કોઈ ભૂખ્યા, છે કોઈ ભૂખ્યા અમારે જમાડવા છે કોઈ જમનારા અમારે જમાડવા છે. અને એ શબ્દ સાંભળતાની સાથે આત્માનંદ સ્વામી કીધું, હા હું ભૂખ્યો છું, લાવો મને જમાડો. અને ખીચડી ની કઢી ભગવાન શ્રી હરિએ જમાડે છે. છત્રી માથે રાખી લો તમે પલ્લો ને ધીમો ધીમો વરસાદ વરસતો હતો, ખૂબ પ્રેમથી જમાડ્યા છે. અને સંપ્રદાયનો ઇતિહાસ કે ઘણા સમય પછી આત્માનંદ સ્વામી જ્યારે ગઢપુર આવ્યો, મહારાજ કે સ્વામી ગામડે ફરતા ક્યાંય તકલીફ નથી પડી? ના મહારાજ, જરાય તકલીફ નથી પડી. મારે કે સાચું કહો છો? મહારાજ બીજી તો કાંઈ તકલીફ નથી પડી. મારા કે ધોરાજીમાં ભૂખ્યા થયા ત્યારે કઢી ને ખીચડી કોણ જમાડવા આવ્યું હતું? મહારાજ કોઈ બ્રાહ્મણ. મારે કે બ્રાહ્મણ નહોતા, મેં સ્વયં પોતે બ્રાહ્મણ રૂપ ધારણ કરીને તમને જમાડવા માટે આવ્યા. એવા દયાળુ ભગવાન છે.